શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત શહેરી આજીવિકા મિશન ગાંધીનગરની મળેલ સૂચના અનુસાર ડભોઈ નગરપાલિકાના એપીએમસી માર્કેટ સરદાર બાગ ખાતે તારીખ 6/3/2026 થી 15/3/2026 દરમિયાન સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું, જેનો શુભારંભ ધારાસભ્યના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા તારીખ 6/3/2026ના રોજ કરવામાં આવ્યું હતું। આ સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ મેળામાં વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા અને સ્થાનિક વેપારીઓ દ્વારા 50થી વધુ જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। સાથે સાથે બાળકો માટે કિડ્સ ઝોન, ફૂડ ઝોન વગેરે આકર્ષણોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સિવાય મેળામાં રોજબરોજ જાહેર જનતા મેળાની મુલાકાત લઈ શકે તે માટે સંગીત સંધ્યા, મહિલા દિવસની ઉજવણી વગેરે જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સઘળા પ્રયાસોના પરિણામ સ્વરૂપ આ 10 દિવસ દરમિયાન અંદાજિત 20,000થી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી હતી અને સ્ટોલ ધારકો પાસેથી સ્વદેશી ચીજવસ્તુની ખરીદી કરી હતી, જેથી સ્ટોલ ધારકોને મોટી સંખ્યામાં માર્કેટ મળી રહેતા તેઓને ખૂબ સારું વેચાણ થયું હતું, જેથી તમામ સ્ટોલ ધારકો આ સ્વદેશી મેળાના આયોજનથી ખૂબ જ આનંદિત થયા। મેળાના પૂર્ણાહુતિ સમયે તમામ સ્ટોલ ધારકો દ્વારા તેઓની ખુશી અને આભાર વ્યક્ત કરવા માટે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ, વિશાલભાઈ શાહ, હર્ષાબેન ચૌહાણ તથા કોર્પોરેટર શ્રી ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનું સંચાલન સ્ટોલ ધારક શ્રી દ્વારા જ કરવામાં આવ્યું હતું। સાથે સાથે સ્ટોલ ધારક શ્રી દ્વારા મહાનુભાવો તથા આ મેળાને સફળ બનાવવા માટે યોગદાન આપનાર નગરપાલિકાના કર્મચારીઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું। મેળાનું સમાપન કાર્યક્રમમાં સ્વદેશી મેળાના આયોજન અર્થે માર્ગદર્શન આપનારા વહીવટી વાડા ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી, મેળાનું આયોજન કરનાર પ્રોજેક્ટ મેનેજર અર્ચનાબેન પરમાર તથા મહેશભાઈ પરમાર અને તેમની ટીમના તમામ કર્મચારીઓનું ફૂલના બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્ટોલ ધારક દ્વારા તેમના અભિપ્રાયો રજૂ કરવામાં આવ્યા હતા। તેઓ દ્વારા આ પ્રકારના આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો, તેમજ આવા આયોજન અવારનવાર કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને મેળાના પૂર્ણાહુતિ પ્રસંગે ગરબા રમીને પોતાનો ઉત્સાહ પ્રદર્શિત કર્યો હતો। મળેલા આદેશ અનુસાર ગુજરાત શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ અને ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા દ્વારા 5 તારીખથી લઈને 15મી માર્ચ સુધી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્વદેશી મેળાની અંદર 50 જેટલા સ્ટોલ ધારકોએ પોતાની હાથ બનાવટની ચીજ વસ્તુઓના વેચાણ માટેના સ્ટોલ કર્યા હતા। સ્ટોલ ધારકો પણ ખૂબ ઉત્સાહમાં આવી અને ખૂબ સારા એવા પ્રમાણમાં એમના સ્ટોલમાં પ્રોડક્ટનું વેચાણ હાલની ટર્મનું બોર્ડે પણ ખૂબ અમને મદદ કરી અને આ સ્વદેશી મેળાનું સફળ આયોજન થયું છે, એ બદલ આ તમામનો અમે આભાર માનીએ છીએ।